કેશોદ પોલીસ સ્ટેશન ખાતે સાયબર ફ્રોડને લગતી અવેરનેસ માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવના માર્ગદર્શન હેઠળ કેશોદના એનજીઓ વ્યાપારી તેમજ પત્રકારોની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. જેમનો મુખ્ય મુદ્દો જોઈએ તો સમગ્ર ગુજરાતમાં સાયબર ફ્રોડને લગતા અલગ અલગ સ્કેમ લોકો પર થઈ રહ્યા છે. લોકોમાં અવેરનેસ આવે તેવા ઘણા જ પ્રકારના વિડીયો મારફત તેમજ સાયબર પોસ્ટ દ્વારા અન્ય પ્રકારના સાયબરને લગતા અસંખ્ય ગુના બનતા હોય છે. તેવામાં એક નવો ટ્રેન્ડ હાલ જોવા મળી રહ્યો છે. કંકોત્રી મોકલી ફ્રોડ કરવામાં આવતો હોવાનું અનુભવી લોકોની ઘણી ફરિયાદો જોવા મળી છે. ત્યારે લોકો જાણતા હોવા છતાં પણ પગ પોદળામાં મૂકી પછી બગાડિયાનો દાવો ગામની સમક્ષ મૂકતા હોય છે. તેવી રીતે હાલ તમામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તેમજ 1930માં ફરિયાદો મળતી રહે છે. હાલ જે પૈસા ઉપાડી ફ્રોડ કરનાર લોકોના 85% જેટલી ફરિયાદોનું સોલ્યુશન કરી તમામ રકમ પરત અપાવી હોય. હાલ આવી કોઈ ઘટના બને નહીં તે માટે પોલીસ સ્ટેશન જવું જ ન પડે અને તે માટે આજ રોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. કેશોદ પોલીસ સ્ટેશનમાં સાયબર ક્રાઇમ અંતર્ગત જૂન 2025માં ટોટલ 39 કમ્પ્લેન સાયબર ક્રાઇમ અંતર્ગત મળેલી, જેમાં 38 ફરિયાદો ફાઇનાન્શિયલ ફ્રોડની અને એક ફરિયાદ સોશિયલ મીડિયાને લગતી હતી. જેમાં તાજેતરમાં છેલ્લા 3 મહિનાની આપણે 1 મહિનાની અંદર રિકવરી આપેલી અને છેલ્લા 1 મહિનામાં ટોટલ 15 અરજદારો અને 15 અરજદારોને પૂરેપૂરી રિકવરી, કે જેમાં જેટલા પેમેન્ટનું ફ્રોડ થયેલ હતું એ પૂરેપૂરા નાણાં આપણે પરત કરાવેલા. એ સિવાય 12 અરજદારોને પાર્શિયલ એટલે કે લગભગ અડધા જેટલી રકમ આપણે એમને પરત કરાવેલી. એ સિવાય છેલ્લા 3 મહિનાની ફરિયાદોનું જોઈએ તો એમાં 12 અરજદારો એવા છે કે જેના કુલ ફરિયાદ 2,80,256 રૂપિયાનો ફ્રોડની હતી ટોટલ. એમાંથી 2,19,305 રૂપિયા પરત આપણે અપાવેલા છે. એટલે લગભગ 80-85% રકમ આપણે પરત અપાવેલી છે. આ સિવાય કમ્પ્લેન કુલ 6,80,000 રૂપિયાની હતી 2 મહિના પહેલાની, એની રિકવરી આપણે 2,38,000 રૂપિયા કરાવેલી છે. એટલે સાયબર ફ્રોડમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ ભોગ બને ત્યારે 1930માં તુરંત જાણ કરવી જોઈએ અને જે તે નજીકના લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં એને ફરિયાદ આપવી જોઈએ. ફરિયાદની સાથે તમામ પુરાવા, તમામ એવિડન્સ અને લેખિતમાં અરજી કે આખી ઘટના શું બની હતી આ રીતનું આપી અને આગળ કાર્યવાહી કરાવવા માટે રજૂઆત કરવી જોઈએ. સાયબર ક્રાઇમને લગતી લોકોને શું માહિતી આપશો? સાયબર ક્રાઇમમાં અત્યારે તાજેતરમાં ચાલી રહેલા ફ્રોડની જો વાત કરીએ તો કંકોત્રી અને ઇન્વિટેશનનો ફ્રોડ બહુ ચાલે છે, કે જેમાં એપીકે ફાઇલ કે કોઈ એવી ફાઇલ આવે કે જે ડિવાઇસને હેક કરી લે. તો જ્યારે પણ કોઈ વ્યક્તિને એવી ફાઇલ મોબાઈલમાં મળે, અજાણ્યા નંબરમાંથી હોય, જાણીતા નંબરમાંથી હોય, તો પણ એને વેરીફાઈ કર્યા વગર ઓપન કરવી ન જોઈએ. ખાસ કરીને ઘણા બધા વ્યક્તિના એવા કેસ જોવા મળે છે કે જેમાં મોબાઈલ હેક થઈ ગયેલો હોય અને એના વોટ્સઅપ કે ટેલિગ્રામનો દુરુપયોગ કરીને એના જાણીતા પારખીતાને મેસેજ મોકલવામાં આવે અને આવી મેલિશિયસ લિંક મોકલવામાં આવે. તો જ્યારે તમને આવી કોઈ આમંત્રણ મળે છે ત્યારે કન્ફર્મેશન કર્યા વગર ઓપન ન કરવું અને .apk ફાઇલ હોય તો 100% ઓપન ન કરવું જોઈએ. એ સિવાય ઇન્વેસ્ટમેન્ટનો સ્કેમ ચાલે છે કે જેમાં શેર બજારના નામે કે કોઈ એવી લોભામણી લાલચો આપીને લોકોને છેતરવામાં આવે છે કે ભાઈ 2 દિવસમાં 3 દિવસમાં તમને રિટર્ન મળશે, 3 ગણું રિટર્ન મળશે. તો આવી કોઈ જ્યારે સ્કીમ આપે ત્યારે લાલચમાં ન આવવું જોઈએ અને આવા કોઈ પણ જાતના ટ્રાન્ઝેક્શન ફોનથી એવી રીતે કન્ફર્મ કર્યા વગર કરવા ન જોઈએ. જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત કરો, લોનની વાત કરો, ત્યારે તમારે ઓથોરાઇઝ RBI નું ઇન્સ્ટિટ્યુશન હોય, બેંક હોય, ત્યાં જઈને રૂબરૂ વેરિફિકેશન થઈ જાય પછી જ બધી પ્રોસેસ કરવી જોઈએ. આ સિવાય ડેટિંગ સ્કેમ બહુ ચાલે છે કે જેમાં બોયઝને ગર્લ્સ અને ગર્લ્સને બોયઝના મેસેજ કરવામાં આવે છે સામસામા અને ફેક આઈડી બનાવેલા હોય છે, જેમાંથી એમનો ડેટા એક્સેસ કરવામાં આવે, ઘણીવાર બ્લેકમેલિંગ કરવામાં આવે અને ફાઇનાન્શિયલ ફ્રોડ આચરવામાં આવે. તો આવી રીતે કોઈ અજાણી વ્યક્તિનું જ્યારે સોશિયલ મીડિયામાં આપણને રિક્વેસ્ટ આવે ત્યારે આપણે એનો ટ્રસ્ટ ન કરવો જોઈએ. આ સિવાય પ્રોડક્ટનો સ્કેમ ચાલે છે કે ભાઈ સસ્તામાં પ્રોડક્ટ કોઈ મળતી હોય, જેમ કે ફેસબુક જેવી સોશિયલ મીડિયા સાઇટ હોય
તો માર્કેટ પ્લેસનું એમાં બહુ સારું અત્યારે ગ્રોથ છે. તો એની સાથે સાથે સાયબર ક્રિમિનલો એવું કરતા હોય છે કે આ વસ્તુ સસ્તામાં છે, તમે ગોલ્ડ સસ્તામાં મળશે, આવી લાલચો આપી અને પૈસાનું ટ્રાન્ઝેક્શન લેતા હોય છે, એના ખાતામાં પૈસા લઈ લેતા હોય છે. તો આવી જ્યારે વસ્તુ બને ત્યારે આપણે સસ્તાની લાલચે જઈ અને એવું કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે ટ્રાન્ઝેક્શન ન કરવું જોઈએ. અને આવું કોઈ પણ ઘટના બને ત્યારે સૌપ્રથમ 1930માં ફોન કરીને કમ્પ્લેન નોંધાવી જોઈએ. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.